વાત અમદાવાદની જ્યાં ગીતા મંદિર આરોગ્ય ભવન સામે આગની ઘટના સામે આવી છે। ગેસ એજન્સીમાં ગેસની બોટલ ફાટતા આગ લાગી હતી। આગની ઘટનામાં 2 લોકો દાઝ્યા હોવાના સમાચાર છે। ઘટનાની જાણ થતાં ફાયરની 8 ગાડીઓ દોડી આવી હતી। ફાયરની ટીમે આ આગ પર કાબુ મેળવ્યો છે। તો અમદાવાદની આ ઘટના જ્યાં ગેસ એજન્સીમાં જે ગેસની બોટલ્સ રાખવામાં આવી હતી, ગેસના બાટલા રાખવામાં આવ્યા હતા, તેમાં આગની ઘટના સામે આવી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો કેવી રીતે તેમાં બ્લાસ્ટના અવાજ આવી રહ્યા છે અને આગ કેટલી વિકરાળ બની રહી છે તે પણ આપણને દ્રશ્યોમાં જોઈ શકાય છે। ગેસ એજન્સીમાં અનેક ગેસના બાટલા રાખેલા હોવાથી આ આગ વધુ પ્રસરે તેવી પણ શક્યતા હતી, પરંતુ તે પહેલા આગ પર કાબુ મેળવી લેવાયો છે। તો અમદાવાદની આ ઘટના છે। ગેસ એજન્સીમાં ગેસના બાટલા રાખવામાં આવ્યા હતા અને ત્યાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, વિસ્ફોટ જેવો અવાજ પણ આવ્યો હતો અને જોરદાર અવાજથી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા। તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાયો હતો।